નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે જોઈશું સ્વાધ્યાય 3.6 પ્રશ્ન 1નો ચોકો 5/x - 1 + 1/y - 2 બરાબર અને 6/x - 1 - 3/y - 2 બરાબર નો ઉકેલ શોધીશું। હવે મિત્રો અહીં આપણે જોઈશું કે અહીં પણ બંને સમીકરણો પ્રમાણિત સ્વરૂપમાં નથી। તો મિત્રો આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં લાવીશું। એના માટે આપણે અગાઉના બે દાખલાઓમાં શીખાય a અને b ને ધારવું પડે તમારે। જો દાખલામાં a અને b ચલ આપેલું છે તો અન્ય કોઈ m ને m એવું ચલ પણ ધારી શકાય। તમે પહેલા પદનો છેદ જોશો x - 1, બીજા સમીકરણનો છેદ જોશો એ પણ 1 છે। એવી રીતે અહીંયા y - 2 છે, અહીંયા પણ y - 2 છે, તો એનો અંશ 1 છે એમ માનીને એને 1/x - 1 બરાબર એ ધારીશું, 1/y - 2 બરાબર b ધારીશું। તો મિત્રો આ રીતે સમીકરણને પ્રમાણિત કરીશું, સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લાવીશું। સૌપ્રથમ પહેલું સમીકરણ લખીએ 5/x - 1 + 1/y - 2 બરાબર 2। ચલો 1/x ને x - 1 ને એ ધારી લઈશું। સૌપ્રથમ આ રીતે લખીશું 5/1/x છે, 5 ને 1 વડે ગુણીએ એટલે 5 × 5 / x છે। આ લખવાની રીત, સમજવાની રીત ઘણી અગત્યની છે। કોઈ પણ પદના અંશને આપણે 1 લખી શકીએ પ્લસ અહીં તો 1 છે જ એટલે લખી દઈશું આ રીતે 1/y - 2 બરાબર 2। અહીં કોઈ બીજો અંક હોય તો આપણે એને બહાર લખત અને અંદર આ રીતે લખીશું। હવે આપણે ધારી લઈશું, ધારો કે 1/x છે બરાબર 1, 1/y - 2 બરાબર 2। કિંમતો મૂકી દઈશું મિત્રો, બનશે આ રીતે 5/a પ્લસ અહીંયા આવશે b બરાબર 2 એટલે બની જશે આ રીતે 5a + b = 2, પરિણામ બની ગયું 1। તો મિત્રો આ રીતે આપણને પહેલું સમીકરણ બનશે। તમે આ જ રીતે બીજું સમીકરણ મેળવી શકો છો। એને તમારે મેળવવું હોય તો આમ પણ લખી શકો મોડે પણ 6a - 3b જો તમને ખ્યાલ આવી શકે તો, નહીં તો આ જ રીત ફરીથી કરી શકો। તે જ રીતે સમીકરણ 2 ને આપણે લખવું હોય તો ઉપરના પદને a લગાડી દેવું, બરાબર, એટલે 6 ની સાથે a લગાડી દઈશું। તે જ રીતે ઉપર મુજબ બીજું સમીકરણ છે આ રીતે 6/x - 3/y - 2 બરાબર લખશું આ રીતે 6/1/x - 3/1/y - 2 બરાબર બનશે આ રીતે 6/3/b બરાબર। તો મિત્રો આ રીતે આપણને બીજું સમીકરણ મળશે 6a - 3b = 1। હવે મિત્રો આપણે ચલ a ના સહગુણકો સમાન કરશું, b ના પણ કરી શકાય, તમે b ચલના સહગુણકો પણ સમાન કરી શકો। ચલ a ના સહગુણકો સમાન કરીશું અને લોગ કી ઉકેલીશું, સમાન કરી લોગ કી ઉકેલીશું। અન્ય રીતથી પણ ઉકેલી શકો છો, ઉકેલીશું। પહેલું સમીકરણ તો 5a + b = 2। બીજું સમીકરણ છે આપણું 6a - 3b = 1। અહીં સહગુણક છે 5, અહીંયા સહગુણક છે 6, ઉલટ સુલટ કરી દઈશું। 6 વડે પહેલા સમીકરણને, 5 વડે બીજા સમીકરણને ગુણીશું। પ્રથમ સમીકરણનો સહગુણક a નો સહગુણક છે 5, એને 6 વડે ગુણીશું
બીજા સમીકરણમાં એનો સહગુણક છે 6, એને 5 વડે ગુણીશું. 6 ગુણ્યા 5 કરી દેશું 30a. 6 ગુણ્યા 2 કરી દેશું 6b. 6 ગુણ્યા 2 કરીશું 12. 6 ગુણ્યા 5 કરી દેશું 30a. 5 ગુણ્યા 3 કરી દેશું 15b. બરાબર 5 ગુણ્યા 1 કરી દેશું 5. હવે મિત્રો 30 અને 30 કરી દઈએ તો 60 થઈ જાય. એથી એને દૂર કરવા માટે આ રીતે ચિહ્ન બદલીશું, માઇનસ પ્લસ માઇનસ. પહેલું પર જશે 6b પ્લસ 15b. 15b અને 6b નો સરવાળો કરી દઈશું 21b. 12 ઓછા 5 કરી દઈશું, જવાબ આવશે 7. 21 ને છેદમાં લઈ જઈશું, b બરાબર 7 છેદમાં 21. સાદું રૂપ આપીશું 7 એકા 7. 7 ગુણ્યા 3 21. 7 7 ઉડાડી દેશું, b આવશે 1/3. તો મિત્રો આ રીતે આપણને b ની કિંમત મળશે. હવે અગાઉના દાખલામાં શીખ્યા એમ જ b ની કિંમત સમીકરણ 1 માં મૂકશું. 1/3 સમીકરણ 1 માં મૂકીશું. સમીકરણ 1 છે આપણું 5a પ્લસ b બરાબર 2. ચાલો b ની જગ્યાએ કિંમત મૂકશું 1/3. જવાબ થશે 5a પ્લસ 1/3 બરાબર 2. ચલો મિત્રો આ પદને છેદ નથી, આને છેદ છે 3, આનો છેદ છે 1. એટલે આ છેદને કાઢી નાખવા માટે 3 વડે બધા પદને ગુણી લો. લસા 3 વડે દરેક પદને ગુણો. અગાઉના દાખલામાં આપણે શીખી ગયા છે મિત્રો, છેદમાં રહેલી સંખ્યાને દૂર કરવા માટે આપેલી સંખ્યાનો લસા લેવાનો. આનો છેદ કઈ નહીં એટલે 1 કહેવાય, આનો છેદ 3 કહેવાય, આનો છેદ 1 કહેવાય. 1 3 અને 1 નો લસા થઈ જાય 3. 3 વડે દરેક પદને ગુણીશું. 3 કૌંસમાં 5, 3 કૌંસમાં 1/3, 3 કૌંસમાં 2. ચલો 3 ગુણ્યા 5 કરી દઈશું 15a. 3 3 જતા રહેશે, 1 રહી જશે. 3 ગુણ્યા 2 કરી દઈશું 6. 1 ને આ બાજુ લઈ જઈશું. 15a બરાબર 6 ઓછા 1 કરશું, 15a બરાબર 5. 15 વડે ભાગી દઈશું, 5/15 આવશે આ રીતે. 5 એકા 5, 5 તાળી 15, 5 5 જશે, એનું મૂલ્ય આવી જશે 1/3. મિત્રો તો આ રીતે આપણને મળશે a અને b. હવે આ a અને b ની જે કિંમતો છે કે a ની કિંમત છે 1/3, b ની કિંમત છે 1/2. a અને b ની કિંમતોને આપણે ધારેલા પદમાં ગોઠવીશું. આ રીતે ધારેલી કિંમતો જે હશે એમાં મૂકી દઈશું. આ રીતે કરીશું. હવે 1/x ઓછા 1 બરાબર a ધારેલ છે. a ની કિંમત આવી ગઈ છે 1/3 બરાબર. આવશે 1/x ઓછા 1 બરાબર 1/3. ચોકડી ગુણાકાર કરશું, 1 વડે આને ગુણીશું, આ પદ વડે આને ગુણીશું. 1 ગુણ્યા 3, 1 ગુણ્યા x ઓછા 3 એકા 3 થઈ જશે. x ને 1 વડે ગુણશું તો x -1, -1 ને આ બાજુ લાવી દઈશું તો બનશે 3 + 1 = x. માં x = થઈ જશે 4. તો આવી રીતે મિત્રો આપણે x મેળવીશું. તે જ રીતે 1/y ઓછા 2 બરાબર b ધારીશું. b ની કિંમત મૂકશું. 1/y ઓછા 2 બરાબર b ની કિંમત છે 1/3. તો અહીં આપણે 1/y ઓછા 2 બરાબર b ધારેલું છે. તો b ની કિંમત મૂકી દઈશું 1/3. ફરી ચોકડી ગુણાકાર કરશું. 1 ગુણ્યા 3, 1 ગુણ્યા y - 2. જવાબ આવશે 3 એકા 3 બરાબર y - 2. -2 ને આ બાજુ લઈ જઈશું તો બનશે આ રીતે 3 + 2 બરાબર y. y બરાબર આવી જશે 5. તો આ રીતે ઉકેલ મળી જશે આપણને. ઉકેલ x બરાબર 4 અને y બરાબર કેટલા થઈ જશે 5.
તો એ આપણો ફાઇનલ જવાબ છે. તો મિત્રો એ અને બીની કિંમત શોધ્યા બાદ તમારે ગણતરી કરી ધારેલા પદમાં મૂકવું પડે. તો સૌપ્રથમ આ દાખલાની ઇમ્પોર્ટન્સ એ છે કે સૌપ્રથમ એને પ્રમાણિત સ્વરૂપમાં લાવવું. પ્રમાણિત સ્વરૂપમાં લાવ્યા પછી ચોક્કસ પદને એ અને ચોક્કસ પદને બી ધારી લો. ધારી લીધા બાદ લોપની રીતથી ઉકેલ મેળવી એ અને બી શોધો અને ત્યારબાદ જે કંઈ આપણે ધારી લીધું છે એવા પદોની અંદર આપણે એ અને બીની કિંમતો મૂકી સાદું રૂપ આપો, જેથી આપણને મળશે ઉકેલ x બરાબર 4 અને y બરાબર 5. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાય 3.6 પ્રશ્ન 1નો 5મો દાખલો. 7x - 2y છેદમાં xy બરાબર 5, 8x + 7y છેદમાં xy બરાબર 5. તો મિત્રો આપણે જોઈશું કે આ સમીકરણો પણ પ્રમાણિત સ્વરૂપ ધરાવતા નથી. તો પ્રમાણિત સ્વરૂપમાં સૌપ્રથમ ફેરવવા માટે એને થોડું સાદું રૂપ આપીશું. તમે અહીં સમજશો. સૌપ્રથમ આ રીતે કરીશું. પહેલું સમીકરણ લખશું અને એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. મિત્રો તમે એ જ રીતે સમજીને બીજા સમીકરણને પણ ફેરવી શકો. બરાબર 5. આનો અર્થ છે કે xy એ 7x ના છેદમાં પણ ગણાય અને 2y ના છેદમાં પણ. તો બની જશે આ રીતે 7x ના છેદમાં xy માઈનસ 2y ના છેદમાં xy બરાબર થઈ જશે 5. તો અહીં આપણે બરાબર x અને x કટ કરશું, y અને y કટ કરશું, તો જવાબ આવશે 7 ના છેદમાં y માઈનસ 2 ના છેદમાં x બરાબર 5. થઈ ગયું છે મિત્રો. જો આપણે પહેલો દાખલો શીખ્યા, બીજો દાખલો શીખ્યા, એના જેવું સમીકરણ મળ્યું છે. હવે આપણે આને આ રીતે લખી દઈશું. 7 કૌંસમાં 1 ના છેદમાં y માઈનસ 2 કૌંસમાં 1 ના છેદમાં x બરાબર 5. હવે મિત્રો એવું જરૂરી નથી કે આપણને પહેલા લખીએ આપણને પછી લખીએ, એની સાથે કોઈ મતલબ નથી. તમે એવું પણ કરી શકો, આપણને પ્રથમ આપણને બીજું લખી શકો, પછી એને વિધારી શકો. હું અહીં થોડું જેવો દાખલો છે એ જ રીતે કરવા ટ્રાય કરી ધારીએ છીએ, પણ મેં એ ધારી લીધેલું છે. એ તમે સમજશો, તમે ઉલટ સુલટ પણ ધારી શકો. ચાલો આને આપણે એ કરી દઈશું. સમીકરણ બનશે 7a માઈનસ આને બી કહીશું 2b બરાબર બનશે 5. તો મિત્રો આ રીતે આપણને પહેલું સમીકરણ પ્રમાણિત સ્વરૂપમાં મળી જશે. આવી સેમ રીતે બીજું સમીકરણ મેળવીશું. હવે મિત્રો એ જ રીતે આપણે બીજા સમીકરણને પ્રમાણિત રૂપમાં મળીશું. 8x ના છેદમાં xy મૂકી દઈશું આ રીતે, 7y ના છેદમાં પણ શું મૂકી દઈશું xy બરાબર થશે 15. હવે મિત્રો અહીંથી x અને x થશે, જવાબ આવશે 8 ના છેદમાં y અને y હશે, જવાબ આવશે 7 ના છેદમાં x બરાબર 15. હવે 8 ને આ રીતે લખશું, 8 ના છેદમાં y ના રીતે લખશું, 8 કૌંસમાં 1 ના છેદમાં y પ્લસ 7 કૌંસમાં 1 ના છેદમાં x બરાબર 15. અહીં આપણે a મૂકી દઈશું, અહીં આપણે b મૂકી દઈશું, એથી આપણને બીજું સમીકરણ મળશે. તો મિત્રો આ રીતે આપણને પહેલું અને બીજું સમીકરણ મળશે. હવે આપણે અહીં ચલ b ના સહગુણકો સમાન કરીશું. ચલ b ના સહગુણકો સમાન કરીશું. થોડું અલગ રીતે કરીએ. સમાન કરી લોપથી ઉકેલીશું. લોપથી ઉકેલીશું. મિત્રો જનરલી આપણે અગાઉના બધા દાખલામાં a ના સહગુણકો સમાન કર્યા છે, પણ અહીં આપણે b ના કરીએ. અહીં b નો સહગુણક 2 છે, અહીં b નો સહગુણક 7 છે. બરાબર, એટલે આપણે એને ઉલટાવી દઈશું. સમીકરણ 1 ને 2 વડે ગુણીશું આ રીતે, સમીકરણ 2 ને 7 વડે ગુણીશું. 2 વડે ગુણીશું પહેલા સમીકરણને 2 કૌંસમાં 7a માઈનસ 2b બરાબર 5. એવી રીતે બીજા સમીકરણને ગુણીશું 8a પ્લસ 7b બરાબર 15. થઈ ગયું. ચલો હવે એનો ગુણાકાર કરશું. 7 ગુણ્યા 2 જવાબ થશે 14, 2 ગુણ્યા 2 જવાબ આવશે 4b, 5 ગુણ્યા 2 કરશું જવાબ આવશે 10, 8 ગુણ્યા 7 કરશું 56 પ્લસ
सॉरी माइनस 7 गुणिया 4 7 गुणिया 7 કરશું હવે મિત્રો ચલ a ના સહગુણકોને સમાન કરશું અને લઘુથી ઉકેલીશું અહીં ચલ a નો સહગુણક છે 7 અહીં છે 8 સહગુણકોને ઉલટ સુલટ કરી દેશું 8 વડે તમે સમીકરણ 1 ને ગુણીશું 7 વડે સમીકરણ 2 समीकरण 1 છે 7a - 2b = 5 અને બીજું છે 8a + 7b = 50 હવે મિત્રોનો ગુણાકાર કરશું 8 સગામ કરી દેશું 56 8 ગુણ્યા 2 કરશું 16b બરાબર 8 ગુણ્યા 5 કરશું 40 એવી રીતે 8 ને 7 વડે ગુણીશું 56 7 गुणिया 7 करशो 49 बराबर 15 गुणिया 7 कर देशो 105 હવે અહીં આપણે 56 ને બાદ દૂર કર લોપ કરવા માટે એનું ચિહ્ન બદલીશું માઈનસ માઈનસ કરીશું બરાબર તો 8 ગુણ્યા 7 56 8 ગુણ્યા 2 16 8 ગુણ્યા 5 40 એવી રીતે 8 ગુણ્યા 7 56 7 ગુણ્યા 7 49 15 गुणिया 7 करशो 105 105 56 ने जैसे 49 અને 16 નો સરવાળો કરશો 9 ને 10 15 5 65 માઈનસ 65 105 માંથી 40 બાદ કરી દેશું જવાબ આવશે માઈનસ 65 બરાબર 65 ના છેદમાં લઈ જશો બંને બાજુ ઋણ ચિહ્ન દૂર કરશું b બરાબર 65 ના છેદમાં 65 बराबर 65 का 65 b बराबर आवश्य 1 હવે b बराबर 1 समीकरण 1 માં મૂકશું તો આપણું સમીકરણ 1 છે 8a + 7b બરાબર 8a + 7 કૌંસમાં બરાબર 1 ને બીજી બાજુ લઈ જઈશું 8a + 7 = 50 7 ने बाजू पलट करशो 8a बराबर 15 - 7 8a बराबर 8 बराबर 8 वडे भागी लेशो a बराबर 8 ના છેદમાં a बराबर આવશે 1 તો આ રીતે a અને b ની કિંમતો મળશે a ની વેલ્યુ છે b ની કિંમત છે હવે જે ધારેલું છે એમાં મૂકી દઈશું હવે 1 ના છેદમાં y બરાબર a ધારેલું છે માટે 1 ના છેદમાં y બરાબર 1 1 ને આ બાજુ લઈ જઈશું 1 બરાબર 1 ગુણ્યા y બરાબર 1 બરાબર 1 ગુણ્યા y કરી દઈશું y તો y નું મૂલ્ય બનશે 1 તે જ રીતે 1 ના છેદમાં x બરાબર b ધારી દીધેલું છે 1 બરાબર 1 ના છેદમાં x બરાબર b ની કિંમત છે x ને આ બાજુ લઈ જઈશું 1 ગુણ્યા 1 બરાબર 1 ગુણ્યા x ચલો 1 બરાબર બની જશે x તો મિત્રો આ રીતે આપણને ઉકેલ મળી જશે ઉકેલ x1 બરાબર 1, 1 તો આ રીતે આપણને ઉકેલ મળશે ઉકેલ xy બરાબર 1 અને 1 નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું સ્વાધ્યાય 3.6 પ્રશ્ન 1 નો 8મો 1 ના છેદમાં 3x+y પ્લસ 1 ના છેદમાં 3x-6y બરાબર 3 ના છેદમાં 4 અને બીજું સમીકરણ પણ એ રીતે આપેલું છે આપણે અહીં જોઈશું કે બંને સમીકરણો પ્રમાણિત સ્વરૂપ ધરાવતા નથી તો મિત્રો સૌપ્રથમ આપણે એને પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા માટે આ રીતે સૌપ્રથમ પહેલું સમીકરણ લખીશું 1 ના છેદમાં 3x પ્લસ 1 પ્લસ 1 ના છેદમાં 3x માઇનસ 1 બરાબર 3 ના છેદમાં 4 મિત્રો આ પદનો છે 3x + y છે એવો સેમ છે બીજા સમીકરણનો પણ છે એવી રીતે આનો છેદ છે 3x - y એવો સેમ છે બીજા સમીકરણમાં પણ છે તેથી આપણે મિત્રો
બરાબર એકના છેદ એના અંશને 1 કહીશું એટલે કે 1/3x વત્તા y ને એ ધારી લઈશું બરાબર 1/3x ઓછા y બરાબર b ધારીશું તેથી આખું પદ બની જશે a આખું પદ બની જશે b તો બની જશે આમ a પ્લસ b બરાબર 3/4 આખું પદ a ગણાશે પ્લસ આખું પદ b ગણાશે બરાબર 3/4 આનો છેદ 1 ગણાશે એટલે આને આમ લખી શકાય a ના છેદમાં 1 b ના છેદમાં 1 3/4 1 4 4 1 નો લસા 4 કહેવાય લસા 4 વડે બની જશે દરેક પદને મૂકીએ 4 વડે ગુણીશું 4 કૌંસમાં a ના છેદમાં 4 કૌંસમાં b ના છેદમાં 4 કૌંસમાં 3/4 4 ગુણ્યા 1 કરીશું જવાબ આવશે 4 4 ગુણ્યા 2 કરીશું જવાબ આવશે 4 4 અને 4 જતા રહેશે જવાબ આવશે 3 તો મિત્રો આ રીતે આપણને પ્રથમ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મળશે હવે મિત્રો આવી સેમ રીતે બીજા સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ મેળવીશું આ રીતે બનશે 1/2 કૌંસ 3x વત્તા y માઈનસ 1/2 કૌંસ 3x ઓછા y બરાબર માઈનસ 1/8 અહીંયા પણ મિત્રો આપણે આ રીતે લખીશું પહેલા 1/2 કૌંસમાં 1/3x વત્તા y માઈનસ 1/2 કૌંસ 1/3x ઓછા y બરાબર માઈનસ 1/8 તો આ રીતે થશે 1/2 આમ લખશું એનો અંશ 1 સમજીશું એવું સેમ 1/2 એનો અંશ 1 સમજીશું 1 ગુણ્યા 1 કરીએ તો 1 આન્સર આવે 1 ગુણ્યા 1 કરીશું તો આન્સર આવશે 1 ચલો આને આપણે a ધારી લીધેલું છે આને b એટલે બનશે આ રીતે 1/2 કૌંસમાં a 1/2 કૌંસમાં b બરાબર માઈનસ 1/2 માઈનસ ચિહ્નને તમે ઉપર વચ્ચે કે નીચે ગમે ત્યાં લખી શકશો 1 ગુણ્યા 1 કરી દઈશું જવાબ આવશે a/2 b ગુણ્યા 1 કરશું જવાબ આવશે b/2 માઈનસ 1/2 અહીં 2 અને 8 નો લસા લઈશું એટલે કે લસા 8 વડે દરેક પદને ગુણીશું બરાબર 8 કૌંસમાં a ના છેદમાં 8 કઈ રીતે આવી ખબર પડે છે ને મિત્રો 2 અને 8 નો શું કરવાનો આપણે લસા બરાબર તો લસા જવાબ આવી જશે 8 તો 8 વડે પહેલા પદને ગુણીશું 8 વડે બીજાને ગુણીશું 8 વડે ત્રીજાને ગુણીશું તો અહીં ભાગાકાર થશે 2 ગુણ્યા 4 4 ગુણ્યા 1 કરી દઈશું 4 2 ચોગા 4 ગુણ્યા 2 કરી દઈશું 4 8 અને 8 જશે જવાબ આવશે માઈનસ તો મિત્રો આ રીતે આપણને બીજું પ્રમાણિત સમીકરણ મળશે હવે મિત્રો આપણે બંને સમીકરણનો ધ્યાનથી અભ્યાસ કરશું પહેલા સમીકરણનો સહગુણક છે 4 a નો સહગુણક 4 બીજામાં પણ a નો સહગુણક 4 છે પહેલા સમીકરણની અંદર b નો સહગુણક 4 છે બીજામાં પણ b નો સહગુણક 4 છે એટલે કે ચિહ્નનો જોઈશું આ એનો અર્થ છે કે ચલ a અને ચલ b બંને ચલના સહગુણકો સમાન છે જો આપણે a નો લોપ કરવો હોય તો સમીકરણ 2 નું ચિહ્ન બદલવું પડે અને જો b નો લોપ કરવો હોય તો આપણે કોઈ ચિહ્ન બદલવું પડતું નથી ચલ b ના સહગુણકો સમાન ચલ b ના સહગુણકો સમાન છે માટે ચલ b નો લોપ કરીશું તો બંને સમીકરણ લખીશું આ રીતે 4a + 4b બરાબર 3
4a માઇનસ 4b બરાબર માઇનસ મિત્રો અહીં એ ચલના બે સહગુણક સરખા છે જો એને લોપ કરવો હોય તો માઇનસ પ્લસ પ્લસ કરવું પડે અને બીને લોપ કરવો હોય તો ચિહ્નો બદલવાની જરૂર નથી પ્લસ 4b માઇનસ 4b લોપ થઈ જશે હાલ 4a પ્લસ 4a કરી લઈશું 8a 3 માંથી 1 જશે જવાબ આવશે 2 વડે ભાગી દઈશું a ઇઝ ઇક્વલ ટુ 2 ના છેદમાં 2 એકા 2 ચોગા 2 દૂર કરી દઈશું a ઇઝ ઇક્વલ ટુ આવશે 1 ના છેદમાં 4 તો મિત્રો આ રીતે આપણને a ની કિંમત મળશે અહીં 4 વત્તા 4 8 a થશે વત્તા 4b ઓછા 4b સીધા કટ થઈ જશે ચિહ્ન બદલવાની જરૂર નથી 3 ઓછા 1 જવાબ આવશે 2 8 ને છેદમાં લઈ જઈશું જવાબ આવશે 2 ના છેદમાં 2 એકા 2 2 ચોગા 2 2 જશે જવાબ આવશે 1 ના છેદમાં 4 ચલો a બરાબર 1 ના છેદમાં 4 સમીકરણ 1 માં समीकरण 1 છે 4a प्लस 4b बराबर जब आवશે 4 काउंस 1 ના છેદમાં 4 4b बराबर 4 ને 4 कट થઈ જશે જવાબ આવી જશે 1 1 વત્તા 4b बराबर 1 ને આ બાજુ લઈ જઈશું બનશે આ રીતે 4b बराबर 3 ઓછા 3 માંથી 1 બાદ કરશું 4b बराबर जवाब आवશે માટે b બરાબર 2 ના છેદમાં 4 2 એકા 2 2 છે 2 2 ઉડી જશે b બરાબર આવશે 1 ના છેદમાં તો મિત્રો આ રીતે આપણને a અને b મળશે હવે a બરાબર 1 ના છેદમાં 4 ને નીચે મુજબ ધારેલા પદમાં મૂકીશું આ રીતે 1 ના છેદમાં 3x વત્તા y બરાબર a ધારેલું છે બનશે આ રીતે 1 ના છેદમાં 3x વત્તા y બરાબર a ની કિંમત મૂકી દઈએ 1 ના છેદમાં 4 હવે મિત્રો ચોકડી ગુણાકાર કરશું 1 ગુણ્યા 4 1 ગુણ્યા 3x વત્તા જવાબ આવશે 4 એકા 4 બરાબર 3x વત્તા તો મિત્રો આપણને આ રીતે એક બીજું સમીકરણ મળશે સમીકરણ નંબર 3 કહીશું ચલો તે જ રીતે 1 ના છેદમાં 3x ઓછા y બરાબર b ધારેલ છે કિંમત મૂકી દઈશું 1 ના છેદમાં 3x ઓછા y બરાબર 1 ના છેદમાં 2 b ની કિંમત છે 1 ના છેદમાં 2 1 ગુણ્યા 2 કરશું આ રીતે આમ બનશે ચોકડી ગુણાકાર 1 ગુણ્યા 2 બરાબર 1 ગુણ્યા 3x ઓછા y જવાબ આવશે 2 બરાબર 3x ઓછા y સમીકરણ બનશે 4 તો આ રીતે આપણને બીજું એક સમીકરણ મળી જશે ચાલો બંને જે સમીકરણો છે એને હવે લોપથી ઉકેલીશું હવે લોપથી ઉકેલીશું મિત્રો અહીં ચલ a ના સહગુણકો પણ સમાન ચલ x ના સહગુણક બી સમાન છે અને ચલ y ના પણ જો 3x + y बराबर 4 3x माइनस 1 बराबर તમે જોશો મિત્રો અહીં x ચલના સહગુણક છે 3 3 y ચલના સહગુણક છે 1 1 અને અચળ પદ છે 4 અને 2 બરાબર અહીં આપણે બરાબર x ચલને દૂર કરવું છે તો આ ચિહ્ન બદલવું પડે y ચલને દૂર કરવા કોઈ ચિહ્ન બદલવું પડતું નથી y જશે 3x + 3x કરશું 6x 4 + 2 થઈ જશે 6 6 ને છેદમાં લઈ જઈશું 6 ના છેદમાં 6 બનશે x બરાબર 1 6 એકા 6 આ રીતે તો આ રીતે આપણે x ની કિંમત મળી જશે હવે x બરાબર 1 સમીકરણ
3 માં એથી આપણને y મળશે 3x + y બરાબર 4 x ની જગ્યાએ 1 મૂકી દઈએ 3 કૌંસમાં 1 + y બરાબર 4 3 × 3 + y બરાબર 4 3 ને બીજી બાજુ લઈ જઈશું y બરાબર 4 ઓછા 4 માંથી 3 જશે y નું મૂલ્ય આવી જશે 1 તો લખીશું આ રીતે ઉકેલ x, y બરાબર 1 અને 1 તો મિત્રો અહીંયા આપણે a અને b ની કિંમત શોધ્યા હોય આપણે ધારેલા પદમાં a ની કિંમત મૂકીશું તો આપણને બીજું એક સમીકરણ મળશે એને સમીકરણ નંબર 3 આપીશું તે જ રીતે ધારેલા પદમાં b ની કિંમત મૂકીશું તેથી આપણને બીજું સમીકરણ મળશે સમીકરણ 4 આવશે હવે બંને સમીકરણમાં x ચલ અને y ચલ બંનેના સહગુણકો સમાન છે પણ y ને આપણે દૂર કરીશું 3 ને 3 6x કરી દઈશું 6 x ની કિંમત મળશે x ની કિંમત સમીકરણ 1 માં મૂકીશું તો આપણને y મળશે તો આ રીતે મિત્રો આપણે x અને y ને શોધી શકીશું